ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ત્રિઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન સાયંકાલીન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર રહી પુષ્પ દોલોત્સવ રંગોત્સવનો ઉત્સવ કર્યો છે અને ત્યાર પછી બપોર પછીની ઢળતી સમી સાંજે મહારાજે મોટી સભાની અંદર એ ધર્મોપદેશ કરતા એકાંતિક ધર્મ એકાંતિક ભક્તિની સિદ્ધિ માટેના સાધનો કયા છે, સાધનો કયા પછી એ મહારાજના ઉપદેશ વાક્યને બધા જ સભામાં બેઠેલા શ્રોતાજનોએ એ હૃદયમાં ધારણ કર્યા છે. અને આ રીતે જ્યારે મહારાજે ધર્મોપદેશ આપી રહ્યા ત્યાર પછી મહારાજે સંતોની સભાની અંદર મહારાજે જ્યાં નજર કરી ત્યાં સંતો સમજી ગયા અને મુક્તાનંદ સ્વામીએ મહારાજની આગળ કીર્તન ગાવાની શરૂઆત કરી. હાથમાં વીણા લઈ અને ગુર્જરી રાગમાં ષટપદીનું ગાન એ મુક્તાનંદ સ્વામીએ કર્યું છે. મુક્તાનંદ સ્વામી એ સંસ્કૃતની એ ષટપદી એટલે કે 6 પદમાં એ ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત સ્તુતિ કરી છે. હે પ્રભુ, હે સખા, હે યજ્ઞાદિકના કરનારા, હે ભક્તજનો દ્વારા કરાયેલી જે પૂજાને સ્વીકાર કરનારા, હે અશરણના શરણ ભવસાગરના ભયના હરનારા, હે કરુણા સાગર સર્વ સુખને ઉપજાવનારા, અનંત ચરિત્રો કરનારા, જેને સંતો જ એકાંતિક મુક્તો જ જેને યથાર્થ જાણી શકે એવા હે પ્રભુ, તમારે વિશે મારું મન સદાય સતતમ રમતામ, સદાય રમણ કરો, મારું મન સદાય તમારે વિશે પરોવાઈને રહો. એવી રીતે એક એક ભાવને વ્યક્ત કરતા ભગવાનના અદ્ભુત એ રૂપ માધુરી કેવા છો તો કે અંગ ઉપર સદાય શ્વેત વસ્ત્રને ધારણ કરનારા, મંદ મંદ મુખાસ્યને કરનારા, મસ્તક ઉપર મનોહર કેસથી શોભી રહ્યા છે એવા શરીરની રમણીય કાંતિથી કામદેવને પણ લજ્જા પમાડનારા, હે પ્રભુ, મારું મન સતત આપના એ શ્રી વિગ્રહમાં સતત રમમાણ થાવ, યથાર્થ પ્રવૃત્ત થાવ એવી આદાશ ઉપર દયા કરો. હે પ્રભુ, તમે કેવા છો તો કે પરમ ધામ સુખના ધામરૂપ છો, કાળરૂપી મહાસર્પને ભયને પમાડનારા છો. એટલે કે કાળરૂપી જે ભય છે એને દૂરને કરનારા છો. એટલું જ નહીં, આપ સાક્ષાત નારાયણ હોવા છતાં મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. એટલે આપના આ મનુષ્ય રૂપમાં દુનિયા આપણા આ મનુષ્ય નાટ્યથી મોહિત થઈ છે. શું કામ કે તમને એ ઓળખી ન શકે અને તમારા આ માનુષ ભાવને જોઈ અને એની બુદ્ધિ ભ્રમિત થાય અસુરોની. એ અસુરોની બુદ્ધિને ભ્રમિત કરનારા હે પ્રભુ, આપ કેવા છો, આપ કેવા છો. અહીં કને ભક્તો એવી મહારાજ માટે કે આપ ક્ષણમાં કામને જીતનારા છો, આખા જગતને જીતનારા છો. અરે કાન પર્યંત જેના નેત્ર દીર્ઘ લાંબા હોય એવા આપ છો. આવી રીતે ભગવાનના ગુણોનું વર્ણન કરતા શરણાગતના પાપને પુંજને હરનારા ભગવાન કેવા છે તો દીનનાથ ભટ્ટે જેમ પેલા અષ્ટપદીમાં ગાન કર્યું કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે
સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલો હોય એ પાપનો પહાડ હોય તો તમે એના પાપ સામું નહીં જોઈ અને તમે એના અલ્પ ગુણને પણ મોટો માની તમારા ચરણમાં સ્થાનને આપનારા એવા હે પ્રભુ, આપ કેવા તો કે વેદના સારરૂપ રસનું દોહન કરી અને જ્ઞાનબોધ આપનારા એવા હે પ્રભુ, આપને વિશે મારું મન સદાકાળ રમમાણ થાવ, એટલે કે સદાકાળ પ્રવૃત્ત થાવ. અરે પ્રભુ, આપ કેટલા દયાળુ, જે કળિયુગના દોષો છે જેને એ મોટા મોટા દેવતાઓ પણ એની આગળ હાર પામે એવા એ કળિયુગના દોષોને ભક્તોના હૃદયમાંથી આપ દૂરને કરનારા છો. કલિમળ બળને દૂર કરનારા એવા હે પ્રભુ, જીવના રૈયામાં રહેલા સ્વાભાવિક કામ ક્રોધાદિક જે દોષો છે એ દૂષણને હરનારા એવા હે પ્રભુ, આપના રૂપને વિશે મારું મન સદા રમમાણ થાવ. પ્રભુ, આપ તો કેટલા દયાળુ, જે ક્રોધની આગળ દુનિયા હારે છે, જે ક્રોધની આગળ, અને ભક્તો વાતે સાચી છે, વાત સાચી છે. પ્રશમિત કોપે કૃતમદ લોપે મુનિવર ગણ નંદિતે અતિ મૃદુ હૃદયે નિજજન સદયે સુરનર મુનિવંદિતે રમતામ સતતમ રમતામ સતતમ. ભક્તો, પ્રશમિત કોપે, જેને સત્સંગનો યોગ ન હોય, તમારો આશરો ન હોય, એને આ ક્રોધ એ એક એવી ઊંડી ગર્તમાં નાખી દે. નાનો અમથો ક્રોધ પણ જિંદગીના એ જીવનને ધૂળ કરી નાખે. ઘણીક વખત એવા પ્રસંગો જોવા મળે કે બજારમાં હોઈએ તો 5 રૂપિયાની વસ્તુ માટે રકઝક શરૂ થઈ હોય અને 5 રૂપિયાની વસ્તુ માટે આવેલો ક્રોધ, અને એમાં મારામારી થાય શરૂ થાય, અને મારામારી કરતાં કરતાં જાત ઉપર કાબૂ ન રાખી શકાય અને 5 રૂપિયાની રકઝકમાં કોઈનું ખૂન થઈ જાય અને જિંદગીભર જેલના સળિયા ગણતો માણા થઈ જાય, તો એ 5 રૂપિયાની વસ્તુ 5 રૂપિયાની લેતી દેતી એ ક્રોધ એ કેટલામાં પડ્યો? તો કે આખી જિંદગી ધૂળ થઈ ગઈ, આખી જિંદગી ધૂળ થઈ ગઈ. આવા કેટલાય પ્રસંગો આજે રોજબરોજ બને છે. 5 રૂપિયાની વસ્તુ હોય તો જે ક્રોધની આગળ દુનિયા હારે છે અને પતન પોતાના જ નાશ નોતરે છે. આવી રીતે કામ પ્રશમિત કોપે કૃતમદ લોપે, એ મહારાજ તમારા ભક્તોના હૈયામાંથી, એટલે કે કામને મૂળમાંથી તમે દૂર કરો છો, ક્રોધને મૂળમાંથી દૂર કરનારા છો. અરે પ્રભુ, આપ એટલા કોમળ હૃદયવાળા છો કે ભક્તો ઉપર અપાર 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 કરુણા વરસાવનારા છો. ભક્તો, મહારાજ કેવા કરુણાળુ છે? તો મુક્તાનંદ સ્વામી કહે છે, અતિ મૃદુ હૃદય નિજજન સદયે. અતિ મૃદુ, ભગવાન પોતાના ભક્તનું અલ્પ દુઃખ પણ એટલું હૃદય કોમળ છે કે એના ભક્તને કોઈ નાની અમથી ગાળ આપે ને એ પણ ભગવાનથી સહન નથી થતી. એનો ભગત સહન કરી શકે છે પણ ભગવાન એ સહન કરી શકતા નથી. અતિ મૃદુ હૃદય છે, અતિ કોમળ છે. અરે એવા ભક્તો નિજજન સદયે, એ ભક્તના હૃદયને વિશે નિવાસ કરનારા એવા હે મહારાજ, આપ કેવા છો? તો કહે છે, સુરનર મુનિ વંદિતે, દેવતાઓ પણ આપની વંદના કરે છે. આવી રીતે એવા હે ભગવાન, મારા હૃદયને વિશે, મારા અંતઃકરણને વિશે આપ સદાકાળ વિરાજમાન રહો. મારું મન સદાકાળ આપને વિશે પ્રવૃત્ત થાય, રમમાણ થાય. બસ જેમ મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે કોઈએ ભૂતવશ કર્યું હોય તો પછી એને કાંઈ કામ ન આપે તો એ ખાવા દોડે, પછી એને શું કામ આપે? તો કે વાંસડા ખોડીને એની ઉપર નીચે ચડવાનું કામ આપે. એમ આ મન જગતના પંચ વિષયના બદલે હે મહારાજ તમારી મૂર્તિરૂપી
એ ખીલાની અંદર ચોટીને રહે, સતત તમારી મૂર્તિમાં રમતું રહે એવી કંઈક દયા કરો. અને આવી રીતે અદ્ભુત 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 એ મુક્તાનંદ સ્વામીએ ભગવાનના ગુણો અને આશ્ચર્યોના ભાવને સાથે એક અદ્ભુત ષટપદીનું વંદનાત્મક ગાન કર્યું ને. અને ગાન કર્યા પછી પણ મુક્તાનંદ સ્વામી, આ તો સંસ્કૃતમાં છે, આ સંસ્કૃતમાં છે, પણ પછી મુક્તાનંદ સ્વામી પ્રાકૃત ભાષામાં એટલે કે ગુજરાતી ભાષાની અંદર પણ એવી જ રીતના કીર્તનો મુક્તાનંદ સ્વામી ગાયા. અને જ્યારે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાયા ત્યારે ગાયનમાં કુશળ એવા બ્રહ્માનંદ સ્વામી આદિક સંતોએ પાછળ એ મુક્તાનંદ સ્વામીએ ગાયેલા કીર્તનને ઝીલાવતા થકા એ પ્રેમથી ગાન કરતા હતા. હાથની તાળી, મહારાજ પણ ખુદ હાથની તાળી દઈ તાલ મિલાવે, થાપી આપીને તાલ મિલાવે. અને આવી રીતે એ મહારાજ સંતો ભક્તોની સામે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાઈ રહ્યા છે. મહારાજ આખી એ સભામાં કરુણાભીની દ્રષ્ટિએ એક એક ભક્તને ધ્યાનથી નિરખીને જાણે કે ભક્તો દર્શન આપતા હોય એ મહારાજ ચારે તરફ એ ભક્તોને આરબ્ધ ગાયને તૈશ્ચ હરિહિ સદયયા દશા પાર્યૈક્ષત નિજાન ભક્તાન દદતાલ કરેણ ચ. આ પ્રસંગ ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ હો ભક્તો. શું કીધું? આરબ્ધે ગાયને તૈશ્ચ હરિહિ સદયયા દશા પર્યૈક્ષત નિજાન ભક્તાન દદત્તાલમ કરેણ ચ. ભક્તો, એટલા માટે આપણા મોટા સંતો ખાસ કહેતા હોય, એનો આગ્રહ કે એની એવી દુર્ભાવના નથી કે કથામાં આવીને સૂઈ જવું, પણ ભક્તો કથાના મંડપમાં ઊંઘ આવે ને તો એ લાખની છે. પથારીમાં સૂવા કરતાં કથા સાંભળતા સાંભળતા ન આવવી જોઈએ. યદ્યપિ એટલી ગફલત, એટલી બેદરકારી, આળસનો પ્રવેશ થવા ન દેવો જોઈએ, સતર્ક રહેવું જોઈએ. પણ આવે ને તો પથારીમાં સૂવું એના કરતાં પણ કથા સાંભળતા સાંભળતા કદાચ જોકું આવે ને એ શ્રેષ્ઠ છે. એ એટલા માટે શ્રેષ્ઠ છે કે આપણી મનની વૃત્તિ કદાચ ભગવાનમાં નથી રહેતી, પણ એ સભાની અંદર ભગવાન એ પ્રત્યક્ષ બિરાજમાન છે. અને ત્યારે એ આખી સભામાં જ્યારે ભગવાન આવી રીતે દૃષ્ટિપાત કરતા હોય ને ત્યારે ભક્ત ઉપર પણ ભગવાનની કરુણા દ્રષ્ટિ પડે છે. પણ પથારીમાં સૂતા હોઈએ તો એ કરુણા દ્રષ્ટિથી આપણે વંચિત રહી જઈએ. એ કરુણા દ્રષ્ટિથી વંચિત રહી જવાય. એટલા માટે કોઈ એમ કહે કે આજે તો મને થોડું ઊંઘ આવતી હતી એટલે ન અવાયું કથામાં. જોકું આવે તો એ ભગવાનના સાનિધ્યમાં જોકું ખાવું એ શ્રેષ્ઠ છે. એ ભાવ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. આવી રીતે હજારે હજાર સાધુઓ ભક્તો એ મુક્તાનંદ સ્વામીના શબ્દની સાથે તાલથી તાલ મિલાવતા હોય મહારાજ કરુણા દ્રષ્ટિ કરી રહ્યા છે. અને આખી સભા મુક્તાનંદ સ્વામીના શબ્દોની સાથે એ ભાવાવેશમાં ભાવ સમાધિમાં ડૂબવા લાગી છે. અને મહારાજે દ્રષ્ટિ કરી કરુણામય દ્રષ્ટિ અને આખી સભાને સમાધિ થઈ છે. સમાધિની અંદર સહસ્ત્રશ તત્ર નરાશ્ચ નાર્ય સમાધિમાપુ કૃપયૈવ તસ્ય અલૌકિકે હિ અક્ષરધામની તે ચ તમૈવ કોટ્યર્ક રુચિ યપશ્યન. એ અક્ષરધામને વિશે કરોડે કરોડ સૂર્યની સમાન એ મહાતેજના દર્શન થયા. મહાતેજને મધ્ય ભગવાનનું દર્શન થયું છે. અને એ અનંત શક્તિ એ યુક્ત એવા ભગવાન, અનંત મુક્તોથી યુક્ત ભગવાન, અનંત પાર્ષદોથી સેવાયેલા ભગવાનના દર્શન એ બધાએ સભાની અંદર બેઠા છે એમને થયા છે. કેટલાકને ભગવાનના ચતુર્ભુજ રૂપે દર્શન થઈ રહ્યા છે, કેટલાકને ભગવાનના અષ્ટભુજ રૂપે, કેટલાકને ભગવાનના સહસ્ત્રભુજ રૂપે પણ દર્શન થઈ રહ્યા છે, અને કેટલાક ભક્તોને દ્વિભુજ રૂપમાં પણ દર્શન થઈ રહ્યા છે. અરે એવું અલૌકિક દર્શન સમાધિની અંદર એ હોળી ધૂળેટી એ પુષ્પ દોલોત્સવ એ રંગોત્સવના દિવસે મહારાજના આ સત્સંગના અંતે કૃપા પ્રસાદ ફળના રૂપે પ્રાપ્ત થયું છે. અને ભક્તો આખી સભાને આવું દર્શન થયું. અને મહારાજે એ પુનઃ આખી સભા સામે પ્રેમ ભીની કૃપા દ્રષ્ટિ કરી અને પાછા એ સમાધિમાંથી જાગૃત થયા છે. સમાધિમાંથી જાગૃત થયા એટલે એ બધા જ સંતો ભક્તો
સમાધિમાંથી જાગ્રત થયેલા તમામ સંતો ભક્તો એને શું તો કે એને ઝીણે ઝીણે જે જોયું હતું ને, જેવું જેવું આશ્ચર્ય જોયું હતું પોતે ધામની અંદર, કોઈ કે ગોલો, કોઈ કે વૈકુંઠ, શ્વેતદીપ આદિ જે ધામો, જેને જે ધામોનું દર્શન થયું એ બધા જ ભાવથી તે ધામની વાત કરવા લાગ્યા. મેં તો આ નિહાળ્યું, મેં તો આ નિહાળ્યું, મેં તો આ નિહાળ્યું. અને આવી રીતે અરે એમાંય પણ કેટલાક જે હતા એ તો કેવું તો કે દુર્જનો હતા, ખડ સ્વભાવના હતા. અને સમાધિ થઈને એટલે ભાવ ન હોય, પ્રેમ ન હોય, વાસ્તવિકતાનું જ્ઞાન ન હોય તો એને આ સમાધિ, સામાન્ય સત્સંગ પણ એને દંભ લાગે. એટલે પોતાના સંબંધીઓને તેડવા માટે આવેલા હતા એ કે બળજબરીપૂર્વક કે આ સ્વામિનારાયણ કંઈક અમારા સંબંધીને કંઈક કરી નાખ્યું છે, અમે તેડવા આવેલા હતા. એને પણ સમાધિમાંથી પોતાના જ સંબંધી જાગૃત થઈ તેડવા આવેલા હતા. એને મીઠી ટકોરને મીઠી ભલામણ કર્યું, અરે ભૂંડા આ ભગવાન છે. આવી રીતે મીઠી ભલામણ કરી, પોતે જે ધામમાં જોયું હતું એની મીઠી વાતો કરી. તો આવા ખડ સ્વભાવના જે હતા, દુષ્ટ સ્વભાવના હતા એ પણ, હા, ખડ સ્વભાવના અહીં કને લખ્યું, સંબંધીન સ્વાન ભગવત સકાશાને તું ગૃહાસ્તત્ર સમાગતાયે તે દુષ્ટ જીવાપી તત્પ્રતાપમ દ્રષ્ટૈવ તસ્યાશ્રયમાસુ ચક્રુઃ. ખડ સ્વભાવના હતા પણ પોતાના જ સંબંધીઓએ જોયેલું અલૌકિક આશ્ચર્ય સાંભળી અને ખડ સ્વભાવના લોકોએ પણ, એ જીવોએ પણ મહારાજનો આશ્રય કર્યો કે અમે પણ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીશું. માની એને હૈયામાં દ્રઢતા કરી અને ભગવાનનો આશ્રય ગ્રહણ કર્યો છે. આવી રીતે મહારાજ એ ત્યાં રહ્યા છે. અને એમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થઈ ગયો અને મહારાજે કીધું બધાએ હવે પોતપોતાના ઉતારે પધારો. એટલે તંબુઓમાં જ્યાં જેને ઉતારા મળ્યા હતા ત્યાં પધાર્યા અને મહારાજ પણ પોતાના ઉતારે પધાર્યા. આવી રીતે ફૂલદોલના ઉત્સવની અંદર, વડતાલની અંદર જે ભક્તો પધાર્યા હતા એને મહારાજ અલૌકિક આનંદ આપ્યો છે. આમ મહારાજ ઘણા દિવસો સુધી વડતાલમાં રહ્યા અને જેટલા દિવસ સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં રહ્યા ત્યાં સુધી શું એવી વાતો થાય, એવી વાતો થાય કે જેનાથી આવેલા ભક્તોને ભગવાન પ્રત્યે દિવસે દિવસે પ્રેમ વધતો જ જાય. અને ભક્તો, આ અધ્યાત્મ જગત એવું છે, વાસ્તવિકતા એવી છે કે જ્યાં સુધી આપણને ભગવાનની ઓળખ ન થઈ હોય ને ત્યાં સુધી માણસ દૂર ભાગે. પણ જેમ જેમ આ અધ્યાત્મ માર્ગમાં, ભગવાનના માર્ગમાં ડગ માંડવા માંડે ને, સાચા રસ્તે ચાલીને, સાચા સત્પુરુષના યોગમાં, તો એને વાસ્તવિકતાનું ભાન થાય. તેમ તેમ દિવસે ને દિવસે ભગવાનમાં હેત વધે. કેવું હેત થાય એટલા માટે તો ભક્તો ઇતિહાસો છે કે દુષ્ટ સ્વભાવના હોય, ખડ સ્વભાવના હોય અને એ પછી સત્સંગના યુગમાં આવ્યા હોય ને અને એને વાસ્તવિકતાનું ભાન થયું હોય તો પછી એ દિવસે દિવસે ભગવાનમાં હેત વધે. તો મહારાજ એવી સત્સંગની વાતો કરે. અરે વાતો કરે એમાં પણ ક્યારેક તો મહારાજ એ સભાની અંદર વાતો થતી હોય એની અંદર ક્યારેક જ્ઞાનનું, કોઈક દિવસ વૈરાગ્યનું પ્રતિપાદન કરે, ક્યારેક કોઈક દિવસ મહારાજ નવધા ભક્તિની વાત કરે, ક્યારેક એ મહાભારતમાં એ રાજ ધર્મની વાત સમજાવે, ક્યારેક સ્ત્રી ધર્મની વાત સમજાવે, ક્યારેક દાન ધર્મની વાત સમજાવે, ક્યારેક મોક્ષ ધર્મની વાત સમજાવે અને ક્યારેક યોગ અને જ્ઞાનની વાત કરતા હોય, ક્યારેક સાંખ્ય જ્ઞાનની વાત કરતા હોય, ક્યારેક પંચરાત્ર શાસ્ત્ર અને કોઈક દિવસ પરમહંસોના ધર્મનું નિરૂપણ પણ મહારાજ કરે. આવી રીતે મહારાજ એ વડતાલમાં રોજબરોજ જ્ઞાન વાર્તા થાય, રોજબરોજ જ્ઞાન વાર્તા થાય ને નિત નવા અધ્યાયની કથાઓ થાય. આ સત્સંગ, આ જ્ઞાન કોઈ એકદેશી નથી, સર્વદેશી સમજણ અને સમ્યક સમજણ એનાથી જીવને થાય
અને જીવને જ્યારે સમ્યક સમજણ થાય ને ત્યારે ભક્તોને ભગવાનમાં પ્રેમ ચોક્કસ થાય એ નિર્વિવાદ સત્ય છે. દિવસો વીતવા લાગ્યા એમ કરતાં ભક્તો એ મહારાજ એ રહ્યા છે ને એમાં ચૈત્ર માસનો પ્રારંભ થયો. આ ચૈત્ર માસ આપણા જેમ ભારત વર્ષમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ભિન્ન ભિન્ન પરંપરાઓની અંદર અવનવી વિશેષતાઓ જોવા મળે છે. જેમ પાશ્ચાત્ય જગતના પ્રભાવમાં આપણે 31 ડિસેમ્બર ને 1 જાન્યુઆરી ઉજવતા હોય, નવા વર્ષને 1 જાન્યુઆરી માનીએ છીએ, દુનિયા માનતી થઈ છે. પણ આપણી પરંપરાની અંદર નવા વર્ષની ઉજવણી ભિન્ન ભિન્ન પરંપરાઓમાં ભિન્ન ભિન્ન હોય છે. પણ એમ અષાઢી વર્ષ એટલે કે ઘણી જગ્યાએ અષાઢ માસના પ્રથમ દિવસને નવું વર્ષ ગણવામાં આવે, ત્યારથી વર્ષની ગણના ગણવામાં આવે છે. એવી જ રીતે કારતક માસ એટલે કે કારતક સુદ પડવાનો દિવસ એટલે નૂતન વર્ષારંભ, દિવાળીનો બીજો દિવસ, એને પણ નવા વર્ષની ગણના કરવામાં આવે. અને ચૈત્ર સુદ પ્રતિપદા એકમનો દિવસ, અને એ દિવસને પણ એ નવું વર્ષ ગણવામાં આવે છે. અને એનું કોઈ કારણ હોય ને તો એવું કહેવાય છે કે ચૈત્ર સુદ એકમ, બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કયા દિવસે કર્યું? તો સૃષ્ટિનું સર્જન કર્યું એ આ બ્રહ્માંડનો પહેલો દિવસ ગણાય કે નહીં? એ પહેલો દિવસ ગણાય. તો એ દિવસ કયો હતો? તો એ દિવસ કયો હતો? તો એના માટે શાસ્ત્રોમાં એવું કીધું, ચૈત્ર શુક્લ પ્રતિપદી વત્સરારંભ વાસરે બ્રહ્માત્મ વાસુદેવસ્ય કારયામાસ પૂજનમ કારયામાસ પૂજનમ. આ બ્રહ્માંડનું સર્જન બ્રહ્માજીએ કયા દિવસે આરંભ કર્યો સર્જવાનો? ચૈત્ર સુદ પ્રતિપદા એકમના. એટલે ચૈત્ર માસને પણ નવું વર્ષ કહેવાય છે. અને આપણા સત્સંગમાં એવી રીતિ છે, આપણે ભલે સંવત્સરની ગણના એ કાર્તિક મહિનાથી બદલાતું આપણે 81-82 કરીએ છીએ, પણ વચનામૃત છે એ વચનામૃત એ અષાઢી વર્ષ પ્રમાણે બદલાય. વચનામૃતમાં સંવત્સર લખ્યું છે ને ઈસવીસન, આ સંવત 2076, 2077, 2078, એ જે સંવત છે એ અષાઢી માસ પ્રમાણે બદલાય છે. અને આપણે નિર્ણય ભલે વર્ષની ગણના 81-82 કાર્તિક મહિના પ્રમાણે છે, પણ નિર્ણય બહાર પાડે ને એ ચૈત્ર વર્ષ પ્રમાણે. એટલે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ એકમ સુધીનું વર્ષની ગણના પ્રમાણે આપણે નિર્ણય બહાર પાડતા હોય. ભલે કેલેન્ડર સિસ્ટમ આવી ગઈ, કેલેન્ડર સિસ્ટમ એ પાશ્ચાત્યના ગણના પ્રમાણે, કારણ કે અત્યારે લોક ઢાળ એ તરફ ન હોય એટલે કોઈને આપણે રોકી તો ન શકીએ, પણ એની વ્યવસ્થાના ભાગરૂપે આપણે કેલેન્ડર બહાર પાડતા હોઈએ. એમાં ડિસેમ્બરથી ડિસેમ્બર કે દિવાળીથી દિવાળીનું બહાર પડતા હોઈએ છીએ ઘણી વખત. પણ ચૈત્રી વર્ષ, તો ચૈત્રી વર્ષને પણ નવો વર્ષનો દિવસ ગણવામાં આવે છે. એટલે ચૈત્ર સુદ એકમ. અને એનું કારણ શું? તો કે બ્રહ્માજીએ જગત સર્જવાની શરૂઆત કરી હતી. તો એના કારણે ચૈત્ર માસના પહેલા દિવસે બ્રહ્માએ જગતની સૃષ્ટિ કરી હતી. એટલે એવું બ્રહ્મપુરાણમાં કહેવાયેલું હોવાથી આ ચૈત્રી વર્ષને નૂતન વર્ષ ગણવામાં આવે છે. હવે આ નૂતન વર્ષના દિવસે સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્માત્મ વાસુદેવસ્ય કારયામાસ પૂજનમ, વાસુદેવ ભગવાનનું પૂજન કર્યું છે. અને ચૈત્ર સુદ એકમ નવા વર્ષે ગોદાનમ સ્વર્ણદાનમ ચ વિપ્રસંતર્પણમ તથા મનવાદિતિ મુખ્યાયામ
તૃતીયાયામ અચીકર. મહારાજે એ ચૈત્ર સુદ એકમના દિવસે વાસુદેવ ભગવાનનું પૂજન કર્યું અને વાસુદેવ ભગવાનનું પૂજન કર્યા પછી એ જ દિવસમાં આગળ વધીએ તો તૃતીયા, ચૈત્ર સુદ તૃતીયાના દિવસે આપણે ભક્તો ભગવાનના બધા અવતારોની પ્રાગટ્ય તિથિનું પૂજન કરતા નથી, પણ એ ચૈત્ર સુદ ત્રીજ છે ને એ મત્સ્ય જયંતિ છે. ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરેલો, એટલે શાસ્ત્ર મુજબ, શાસ્ત્ર વિધિ મુજબ ચૈત્ર સુદ ત્રીજના દિવસે એ ભગવાને મત્સ્યનારાયણ ભગવાનનો પૂજા મહોત્સવ ઉજવ્યો છે. હવે ચૈત્ર સુદ ત્રીજના દિવસે આ પૂજન કરી, મત્સ્ય ભગવાનનું પૂજન કરી અને ભગવાન કીધું હવે મારે ગઢપુર જવું છે. ઘણા દિવસ થઈ ગયા, અમે દાદાને વાયદો કર્યો છે કે અમે વહેલા મહારાજે જ્યારે રજા માગી જીવબા લાડુબા પાસે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. અને ત્યારે જીવબાન લાડુબાએ કીધેલું, જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમા નંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. અને પછી મહારાજ ચાલ્યા. વાયદા પ્રમાણે ચૈત્ર સુદ ને ત્રીજ આવી ગઈ, પણ મહારાજ કે હવે અમારે જવું છે. દાદાને અમે મહિનાની અંદર પાછા આવી જશું વચન આપ્યું છે. હવે અમારે જવું છે. અને જ્યાં મહારાજ એ વડતાલની અંદર ઈચ્છારામભાઈના ઓરડે જમી અને ગઢપુર તરફ જવાની વાત કરીને, અને ત્યાં તો તરત જ વડતાલના નારણગીરી બાવા મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ સાચું કહું તો આવતીકાલે મને સંતોને રસોઈ આપી છે, એટલે રોકાઈ જાઓ. મારે રસોઈ આપી સંતોની પૂજા કરવી છે, એટલે મારી આ પ્રાર્થના બાપ પ્રભુ આ દાસની આ પ્રાર્થનાને સ્વીકાર કરી અને મારા ભાવને પૂર્ણ કરવા માટે આપ અને સંતો ભક્તો બધા અહીંયા રોકાય. મહારાજ કે તથાસ્તુ. હવે જ્યાં મહારાજ નારણગીરી બાબાને હા પાડીને, એટલામાં તો જોબન પગીન બધા ભક્તો, તખો પગીન, મૂળજી આદિક બધા ભગવાનના ભક્તોને, કુબેર પટેલ એ બધા આવી ગયા. એટલે એ મહારાજને કીધું, મહારાજ સાચું કહું ને તો તમે પહેલા દિવસે આવ્યા ને, જે દિવસે તે દિવસે જોબન પગીની રસોઈ સ્વીકારી હતી. અને એના પછી મહારાજ તમે શું તો કે વડતાલમાં ભક્તોના સંઘ આવે ઉત્સવમાં, એટલે બધાને ઉતારો આપ્યો કે આ સોરઠનો ને, આ કાઠિયાવાડ ને, આ ઝાલાવાડ ને, આ કચ્છના ને, આ સુરતના ને, આ ઉત્તર ગુજરાત ને, આ કાનમ દેશ ને. હવે બધા દેશના ભક્તો આવ્યા હોય, બધાને ઉતારા આપેલા, એટલે બધા ગાડામાં સીધું પાણી સાથે લઈને આવ્યા હોય ને ઉતારા કરે તો મહારાજ એક એકના ઉતારે જમવા જતા. એટલે મહારાજ બધા ભક્તોને તો પ્રસાદ બધાની પ્રાર્થના સેવા સ્વીકારી, પણ અમે વડતાલવાળા જ કોરા રહી ગયા. એટલે અમને બધાને પણ ઈચ્છા છે તમે વડતાલમાં પધાર્યા. એને આજે 23 દિવસ થયા, પણ 23 દિવસમાં ગણતરી માંડીએ તો પહેલા દિવસે જુબન પગીનો તમે થાળ સ્વીકાર કર્યો હતો. અને હવે અમારા તમે દેશાંતરમાંથી આવેલા ભક્તોના ભાવ સ્વીકારે, અમને કોઈને કાંઈ વાંધો નથી, પણ બાપ અમે રહી ગયા છીએ, તો જેમ ભક્તોને તમે સ્વીકારે એમ અમારી પણ પ્રાર્થના અને ભાવ સ્વીકાર કરો, એવી વિનંતી કરી મહારાજને. મહારાજ કે સારું લ્યો હવે. અને પછી મહારાજ વડતાલના ભક્તોની પણ ભાવના પૂર્ણ કરવા માટે રહ્યા. પછી બધા ભક્તોએ એમ થોડુંક કીધું, મહારાજ રામનવમી કરીને જાજો. પછી રામનવમીમાંથી મહારાજ હવે રામનવમીની એકાદશી કરીને જાજો એમ.
એટલે આવી રીતે ભક્તોએ, વડતાલવાસી ભક્તોએ, અત્યારે તમે ગઢડા તરફ ના જાઓ અને રોકાઈ જાઓ અને રામનવમી એકાદશી કરીને જજો એવી પ્રાર્થના કરી. મહારાજ કે સારું, ત્યાં સુધી અમે અહીંયા રોકાઈશું. મહારાજ વડતાલમાં રોકાયા. દરરોજ એ અલગ અલગ ભક્તોને ત્યાં મહારાજ એનો ભાવ પૂર્ણ કરવા માટે, એને ત્યાં સંતોને ભક્તોની સાથે મહારાજ એની સેવા અંગીકાર કરવા માટે, ભોજન પ્રસાદ લેવા માટે પધારે. આમ વડતાલવાસી ભક્તોને આનંદ આપે, કથા વાર્તા થાય. એમ કરતાં ચૈત્ર સુદ નવમીનો દિવસ આવ્યો, એટલે કે રામનવમીનો દિવસ. મધ્યાહનના સમયે અદ્ભુત અદ્ભુત એ ભગવાન કૌશલ્યનંદન રઘુનંદન રામનું પૂજન કરવામાં આવ્યું છે અને ભાવપૂર્ણ રીતે એ ઉત્સવ ઉજવાયો છે. અને એ જ દિવસે એ ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિવસ છે એમ ભક્તોએ જાણી અને રાત્રિના સમયે પણ અદ્ભુત ઉત્સવ થયો છે. ભક્તોએ એ દિવસે મહારાજનો અવનવા આભૂષણો, વસ્ત્ર, અલંકારોથી અને મોટી મોટી ભેટ, ભારે ભારે ભેટ સોગાદોથી મહારાજનું પૂજન કર્યું છે. એટલું જ નહીં, ઉપવાસ કરેલો, આખી રાત જાગરણ કર્યું. અને દશમીના દિવસે મહારાજે ખુદ પોતે સવારે એ પૂજન વિધિ, ષોડશોપચાર ભગવાનનું પૂજન કરી બધું પૂજામાંથી પરવારીને મહારાજે સંતો ભક્તોને બધાઈને, બ્રાહ્મણોને એ પારણા કરાવ્યા છે, જમાડ્યા છે. દસમના દિવસે બ્રાહ્મણોને દાન પણ આપ્યા છે ભારે ભારે. અને એમ કરતાં હવે દસમ વળી પાછું બીજે દિવસે એકાદશી, એટલે એકાદશીના દિવસે પણ મોટો ઉત્સવ થયો છે. અને આગળ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, એકાદશીના દિવસે કેમ ભગવાનની પૂજા કરી, શરતો ભદ્ર મંડળની રચના કરી અને એ વાસુદેવ ભગવાનની અનેક પ્રકારના ઉપચારોથી પૂજા કરાવી. અને એકાદશીના દિવસે અને નવમી આગળ જ દિવસ હતો, એટલે ભગવાનને પારણ્યમાં ઝુલાવવાનો વિધિ આવે 6 દિવસ પર્યંત. એટલે પારણ્યમાં ભગવાનને ઝુલાવેલા અને પારણ્યમાં એ બાળ પ્રભુનું પૂજન એ સ્વયં ભગવાન કરે, આરતી, મહાઆરતી. આવી રીતે એ એકાદશીના દિવસે પણ આખો દિવસ સત્સંગ અને ભજન કીર્તનમાં પસાર થયો. અને એમ કરતાં દ્વાદશીનું સવાર થયું, બારસનું સવાર પડ્યું. અને બારસનું સવાર પડ્યું એટલે સ્વામિનારાયણ ભગવાન એ બારસના દિવસે જે રીતે ઉદ્યાપન કરવું ઘટે એ રીતે પુનઃ ભગવાન એ સવારના સમયે ષોડશોપચાર પૂજન કરી, મહાપૂજા કરી ભગવાનની. અને પછી બ્રાહ્મણોને અન્નધન વસ્ત્રના દાન આપી અને મહારાજે પારણા કરાવ્યા છે. બારસના પારણા થઈ રહ્યા ન થઈ રહ્યા અને મહારાજે સાથે રહેલા પાર્ષદોને, સંતોને આજ્ઞા આપી, ચાલો ગરડે જવાનું છે. સાદ કરી અને હવે દુર્ગતપુર તરફ જવાનું છે. મહારાજે આજ્ઞા આપી. દ્વાદશ્યામ વિધિવત કૃત્વા પારણામ પ્રાતરેવ સહ પ્રયાણાશ્ચ વરાન સ્વાન પદાશ્ચ આજ્ઞપયાદૃતમ. મહારાજે તત્કાળ એ હવે પદાતીઓને, ઘોડે સવારોને બધાઈને ગઢપુર તરફ જવાની આજ્ઞા કરી છે. હવે ગઢપુર તરફ જવાની આજ્ઞા કરી એટલે તરત જ તત્કાળ બધા ભક્તો સાબદા થઈ ગયા હો. અને સાબદા થઈ ગયા સંતો ભક્તો અને વડતાલવાસી ભક્તો એ મહારાજને વડાવવા માટે આવ્યા. આંખમાં આંસુ આવી ગયા. 1 મહિનો મહારાજ એ રહ્યા, 1 મહિના કરતાં ઉપરાંત. અને આંખમાં ભાવના આંસુ આવી ગયા. મહારાજે બધા જ ભક્તોને, વડતાલવાસી ભક્તોને કીધું બસ હવે તમે પાછા વળો. મહારાજ સંતો ભક્તોની સાથે હવે ગઢડા તરફ ચાલતા થયા. ચાલતા થાય ને ભક્તો જુઓ મહારાજ કેવું અનુસંધાન રખાવે છે. મહારાજ કે શૃણવંતુ સર્વે પુરુષાસ, એટલે કે સાંભળો સાંભળો, આપણે કહીને સાદ કરીને શૃણવંતુ સર્વે પુરુષાસ યોષા, સ્ત્રીઓ એટલે ભાઈઓ બાઈઓ બધા સાંભળો. નિજ નિજમ દેશમિતો ભવંત, પોતપોતાના દેશ પ્રત્યે હવે પાછા જાઓ. પણ એક વાતનું ધ્યાન રાખજો, ગચ્છંતુ માર્ગે હિ અતિ સાવધાના. જ્યારે માર્ગમાં તમે ચાલતા હો ત્યારે સાવધાની રાખ, સાવધાન રહેજો. બીજું,
ભવંતુ કૃષ્ણમ હૃદિ ધારયંતઃ. સાવધાન રાખજો એટલે બાહ્ય દ્રષ્ટિએ સાવધાન રહેજો, અને બીજું ચાલતા ચાલતા આપણી ક્ષણ અને આપણું એક એક પગલું ફોગટ ન જાય એટલા માટે ભવંતુ કૃષ્ણમ હૃદિ ધારયંતઃ. ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે જજો, વાતો કરતા કરતા નહીં. કેવો ખટકો રખાવે છે. પગલે પગલે દુનિયામાં એમ કહેવાય કે ભગવાનના શાસ્ત્રોમાં કીધું ભગવાનના મંદિર પ્રત્યે જઈએ તો પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સત્પુરુષોના દર્શને જઈએ તો પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. પણ ભક્તો, એ અશ્વમેઘ યજ્ઞના ફળ પાછળ કોઈ મંદિર કે કોઈ સત્પુરુષ છે તો ખરું, પણ એના કરતાં બીજું સૌથી કોઈ મહત્વનું કારણ હોય ને તો એ સ્મૃતિ છે. સ્મૃતિ. જો એ મંદિર તરફ જઈએ પણ જો ભગવાનની સ્મૃતિ હોય તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. પણ જતા હોઈએ ભગવાનના મંદિર તરફ પણ ગામ વાતો કરતાં કરતાં, ગ્રામ્ય વાર્તા કરતાં કરતાં જતા હોઈએ તો ભાઈ એ અશ્વમેઘ યજ્ઞનું ફળ તો ઠીક છે, પણ એ ઉલટાના કોઈકની જેની નિંદા કુથલી કરતા જઈએ એના કર્મનો કોથળો આપણા ઉપર ભારો ચડતો જાય. ઉલટાનો ઘટવાના બદલે કર્મ વધતા વધતા આપણે જઈએ. એટલે મહારાજ કેવું, સાંભળો, સાવધાન રહેજો રસ્તામાં. દુનિયાથી તો સાવધાન રહેવાનું, જગતથી તો સાવધાન રહેવાનું, પશુ પક્ષી આદિ એ હિંસક પશુઓથી તો સાવધાન રહેવાનું, પણ સૌથી વધુ સાવધાની ક્યાં? તો એ કહીને કીધું ભવંતુ કૃષ્ણમ હૃદિ ધારયંતઃ. હૃદયમાં ભગવાનનું સ્મરણ, ધારણા, ધ્યાન કરતા કરતા, ધારતા થકા સૌ પોતપોતાના ઘરે જવાનું છે. એક ક્ષણ પણ ભગવાનના સ્મરણ વિનાની, ભગવાનને ધાર્યા વિનાની જવી ન જોઈએ. કેટલી મોટી વાત છે ખબર છે? બહુ મોટી વાત મહારાજ કહે છે. એવમ આદિશ્ય, એવી રીતે મહારાજે આદેશ આપ્યો અને પોતે ભગવાન એ ઘોડા ઉપર આરૂઢ થયા અને જય સચ્ચિદાનંદમ ઇત્યુચ્ચાર્ય હયમ આરુત. જય સચ્ચિદાનંદ કહીને મહારાજ ઘોડા ઉપર આરૂઢ થયા. પણ ભક્તો પણ એટલા ભાવાવેશમાં હતા ને કે ઘરે જવાના બદલે મહારાજની પાછળ પાછળ હાલવાનું. દર્શન થાય ને, ઘરે જવાનું તો કોઈ નામ જ ન લે. મહારાજ કે મારા આ તો અમારા દર્શનના લોભે બધા અમારા પાછળ પાછળ આવે છે. આમાંથી છૂટવું કેમ? આમાંથી છૂટવું કેમ? એટલે મહારાજે શું કર્યું તો કે બધા ભક્તોના મધ્યમાંથી પોતે પોતાનો ઘોડો એવી રીતે દોડાવે બધા પાછળ રહી ગયા. એટલા પાછળ રહી ગયા કે મહારાજનો ઘોડો આગળ દેખાતો બંધ થઈ ગયો એટલો દોડાવે વેગથી. આ બધા દોડાવે તોય પાછળ રહી જાય ને એટલા પાછળ કે મહારાજની ઘોડી એ દેખાય નહીં, ધૂળની ડમરીએ ન દેખાય એટલા આગળ નીકળી ગયા. અને જ્યાં સુધી ભગવાન જતા દેખાયા ત્યાં સુધી બધા પાછળ પાછળ ચાલતા જ રહ્યા. પણ આખરે ભગવાન દેખાતા બંધ થયા ત્યારે એ ભૂમિની રજને મસ્તકે ધારણ કરી, ચડાવી, વંદન કરી અને રડતી આંખે બધા પોતપોતાના ગામ તરફ પછી વળવા માંડ્યા. કેવો પ્રેમ હશે! મહારાજ કે નહીતર તો આ બધા અમારામાં એવા ચોંટી ગયા છે, અતિ પ્રેમના કારણે એટલા પરવશ થયા છે કે પોતાના ઘરે જવા માટે પોતાના બુદ્ધિબળથી સમર્થ નથી. પોતાના બુદ્ધિબળથી તો કોઈ રીતે પોતાના ઘરે જવા સમર્થ નથી. એટલે મહારાજ ઈરાદાપૂર્વક બધાને પાછળ છોડીને આગળ થયા. અને એ આગળ થયા હશે, મહારાજે જે ઘોડો દોડાવ્યો હશે ત્યારે એની શોભા કેવી હશે! મહારાજના મસ્તકમાં જે પાગ બાંધી હશે ને એ પવનના લેરખે એ છેડો કેમ ઉડતો હશે, પાગનો ઉપરનો જે એક છેડો ખોસ્યો હશે એ કેવો ઉડતો હશે, કેવી એ પાગ ફરકતી હશે અને કેવી અદ્ભુત શોભા હશે. કાનમાં કુંડળ હશે, પવનના લેરખે હાલતા હશે અને અહીંયા કપોળમાં ટકરાતા હશે, એ કેવી શોભા હશે. અને મહારાજ મારતે ઘોડે જઈ રહ્યા હોય અને ત્યારે
એ પણ ગજબ કેવું તો કે મહારાજના પેટનું પાણી ન હલે અને એ પવન વેગી ચાલે દોડતી માણકી ઘોડી હોય કે પછી રોજો ઘોડો હોય, એ એમ પવન વેગે મહારાજ બધાથી એમ નીકળી ગયા. મહારાજે પેલા ઈશારો તો કર્યો કે તમે બધા પાછા વળો, પણ કોઈ વળે નહીં તો શું કરવાનું? મહારાજે કીધું તમે બધા તમે તમારા છૂટા તમે તમારો રસ્તો આવે તો મારે ઈશારો કરે ભાઈ હવે જાઓ જાઓ આ બાજુના હરિભક્તો, તો કોઈ વળે જ નહીં. અને ત્યારે મહારાજે આ રીતે બધા ભક્તોને એ પોતપોતાના ઘર તરફ જવાની આજ્ઞા આપવાના ઈરાદા સાથે મહારાજ એ દૂર ચાલીને નીકળ્યા. પણ ભક્તો એમાંય કેટલાક ભક્તો હતા એ બાલ પ્રદેશના હોય, ક્યાંક ને ક્યાંક આમ કોઈક અડધા દિવસે, કોઈક 1 દિવસ 2 દિવસ 3 દિવસ રસ્તામાં રોકાતા એ બધા પોતપોતાના એ ઘર પ્રત્યે પહોંચ્યા છે. પણ આ બાજુ મહારાજ વડતાલથી ચાલતા તો થયા, પણ એ ગઢપુરવાસીની સ્થિતિ કેવી હશે? મહારાજ એ ગઢપુરથી કોઈ બહાર ગામ જાય ને એટલે જે દિવસે જાય ને, જેમ છોકરાઓ હોય ને, છોકરાઓ હોસ્ટેલમાંથી ઘરે જવાનું હોય ને અને દિવસો નજીક આવે ને, રિવર્સ કાઉન્ટડાઉન શરૂ કરે. હવે 4 દિવસ રહ્યા, હવે 3 દિવસ રહ્યા, હવે 2 દિવસ રહ્યા, હવે 1 દિવસ રહ્યો, પછી કલાકોમાં ગણતરી કરતા હોય. પણ એ તો ઘરે જવા માટે જેમ ઉતાવળા હોય, એ તો એક લૌકિક ભાવ છે. પણ આ પરિવાર, દાદાનો પરિવાર કેવો છે કે ભગવાને વાયદો કરેલો કે અમે આવશું 1 મહિનાથી પહેલાં આવી જશું, તો એ ગણતરી મહારાજ હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા? એક એક ક્ષણ યુગ સમાન જાય છે. અને હદ તો ત્યાં થઈ ગઈ કે પોતાની એ મહારાજ હજુ કેમ ના આવ્યા, એ વિયોગ સહન ન થવાના કારણે દાદા ખાચરે તો એ મહારાજને કાગળ લખી નાખ્યો. કાગળ લખ્યો કે મહારાજ અવધિ પૂર્ણ થઈ છે, કેમ હજુ નથી આવ્યા? પ્રતીક્ષા કરતા કરતા 1 મહિનો વ્યતીત થઈ ગયો. મહારાજ આજે આવશે, કાલે આવશે, પરમ દિવસે આવશે, આમ કરતાં કરતાં બીજો મહિનો પસાર થવા લાગ્યો છે. આમ વિરહ અવસ્થાની અંદર દાદા ખાચરે મહારાજને એ કાગળ લખ્યો અને કાગળ મહારાજને મળ્યો. અને ભક્તો એ તમે તો વાયદો કર્યો હતો કે 1 મહિનાની અંદર હું ચોક્કસ પધારીશ, પણ પ્રભુ હવે તો કેટલોય સમય પસાર થઈ ચૂક્યો છે. આવી હૃદયની પ્રાર્થના એ પત્ર દ્વારા વ્યક્ત કરી અને ત્યાં તો મહારાજે એક દૂત મોકલાવ્યો, સંદેશો મોકલાવ્યો કે તમે શીઘ્રથી શીઘ્ર જાઓ અને પરિવારના ભક્તો અમારા વિયોગમાં તડપી રહ્યા છે, ઝૂરી રહ્યા છે, એને શાંતોનો સંદેશો આપો. અમે આવી રહ્યા છીએ એ સંદેશો એ ગઢપુરવાસી ભક્તોને આપવામાં આવે. અને એ સંદેશો આપવામાં આવે એ કેવો સંદેશો હશે એને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે. અને મહારાજ આવી રહ્યા છે, જે દૂતે આવીને સંદેશો આપ્યો ને, પછી જે ગઢપુરવાસીઓના હૈયામાં એક જાણે કે સાવ મરવા પડેલો માણસ હોય અને એને અચાનક સંજીવની ઔષધિ મળે ને એમ બેઠો થાય ને, એમ મૃત શરીરમાં પ્રાણ પુરાઈ જાય એવો આનંદ કે મહારાજ આવી રહ્યા છે, મહારાજ આવશે એવા હરખની સાથે, હરખ અને ઉત્સાહની સાથે એ દાદાનો પરિવાર અને એ પ્રસંગને પ્રેમાનંદ સ્વામી સગી આંખે જાણે નિહાળતા હોય. મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહનવર પધારશે. જયા કહે લલિતાને વાતડી, આવ્યો કાગળ દિવસ વીત્યા 7, વાંચી ઠરી છાતડી. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના, કાગળ અવધિ પૂરી થઈ આજ, દર્શન
સુખરૂપના 7 દિવસે મહારાજ સંતોયા લખ્યા વરતાલથી સમાચાર જરૂર પધારશે આવી માણકી દાદાના દરબારમાં નિરખી સહજાનંદ ભગવાન શોભેયસ વારમાં પ્રેમાનંદ કહે ગઢપુર વાસી આવ્યા લાવ્યા ભેટ સામગ્રીને હાર વાલાને પહેરાવ્યા મહારાજ આજ વડતાલથી આવશે સંગે લાવશે સંત સમાજ મોહન બર પધારશે. મહારાજે દાદાના દરબારમાં પ્રવેશ કર્યો અને ભક્તો સમાચાર સાંભળ્યા ને. દાદાના દરબારમાં મહારાજ ગઢડા આવે છે. દાદા ખાચર આદિક ભક્તો જે મહારાજને સામે ગયા ને એ કેટલા ઉત્સાહમાં હશે. પગમાં જોડા પહેરવાનું ભૂલાઈ ગયું, અરે કે કપડાનું ઠેકાણું ન રહ્યું, એટલા ઉતાવળા મહારાજ આવે છે. આમ દોટ મૂકી મહારાજને. અને આવી રીતે જ્યાં મહારાજને આનંદ ઘેલા થઈ મહારાજને દૂરથી જોયા, ઝૂમવા લાગ્યા, દંડવત પ્રણામ કરવા લાગ્યા. અને મહારાજ પણ ઘોડા ઉપરથી નીચે ઉતરી પડ્યા અને એ દાદા ખાચર દંડવત કરી રહ્યા છે. મહારાજ એને તેડી લીધા, બાથમાં ગાલીને ભેટી પડ્યા. અને ભક્તો મહારાજ દાદા સામું જોયું ને, દાદા સામે જોઈ મહારાજ બાથમાં બેઠ્યા ને ત્યારે શું એક સ્થિતિ હતી ખબર છે? 1 મહિના સુધી 1 મહિનાનો વાયદો કર્યો હતો ને ઘણો સમય થઈ ગયો ને મહારાજ નહોતા આવ્યા ને. 1 મહિનો કેવો ગયો હશે ક્યાં ખબર પડે? તો કે દાદા ખાચરનું શરીર સાવ સુકાઈ ગયું હતું. મહારાજ અલ્પકાળ પણ દૂર જાય ને તો ખાવાનું ઝેર થઈ જાય. કેવો પ્રેમ હશે! અને એટલા માટે મહારાજ એમ કે ગઢડું મારું હું ગઢડાનો. ગઢડા મહારાજને શું કામ ગમે? ગઢપુર વાસીઓ કયા પ્રેમથી ભગવાનને બાંધી રાખ્યા છે? તો અહીં કને લખ્યું છે કે જ્યારે એ દાદા ખાચર ઉત્તીર્ય શ્રાદ્ધ ઇરપી પરિરેભે તમાનતમ કૃષિભૂતમ, કૃષ શરીર થયેલો, કૃષિભૂતમ ચ તદ્દેહમ દ્રષ્ટવા વિસ્મયમ આપચ. ભગવાન આશ્ચર્ય પામી ગયા, સાવ શરીર સૂકવાઈ ગયેલું. ભગવાનના વિયોગની અંદર જમવાનું ન ભાવે. એટલે લોકમાં બોલતા હોય ઘણી વખત કે તમે જાઓ તો મને કંઈ ભાવે નહીં, ફાવે નહીં ને એમ બોલતા હોય. પણ એ તો કેવળ ઔપચારિકતાને એક મીઠું લગાડવા માટે હોય. પણ એવા કોઈ પાત્ર જોયા હોય ને તો એ પાત્રો આપણે તો દુનિયામાં જોયા કે ન જોયા, પણ સત્સંગી જીવન જેની સાંખ પૂરે છે કે દાદા ખાચરનું શરીર આટલું ક્રૂસ થયું હતું. અને બધા જોઈને આશ્ચર્ય પામી ગયા. અને મહારાજ પણ દાદાને પૂછ્યું, દાદા આટલું શરીર ક્રૂસ થઈ ગયું કેમ? દાદાની આંખમાં આંસુ આવી ગયા. અને મહારાજે એને બાથમાં લઈને ભેટ્યા અને મહારાજ દાદાની સાથે દરબારમાં પધાર્યા. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ આ બધા પહેલી વખત ગઢડા આવ્યા. કારણ કે વડતાલમાં એ અયોધ્યાવાસી આવ્યા હતા, ત્યાં ઉતારા કરાવ્યા, ત્યાં બધું રહ્યા. અને હવે પહેલી વખત એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ગઢડા આવ્યા છે. એને પણ મહારાજે એ દાદા ખાચરાદિક ભક્તોએ ઉતારા કરાવ્યા છે. અને જેમ વડતાલની અંદર ફૂલદોલ ઉત્સવ કર્યો છે, આવી રીતે જે ઉત્સવ ઉજવ્યા એવી જ રીતે
ગઢપુરની અંદર પણ અનંત ઉત્સવ ઉજવાયા છે. આ અલૌકિક કથા છે એ મનવાંછિત ફળની આપનારી છે. આ બધી કથાઓ એ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણમાં આવે છે. અહીંયા સત્સંગી જીવનનું ત્રીજું પ્રકરણ પૂર્ણ થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ.